હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા લોકો કે જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું રહેવાનું છે. તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે મારા ધનુ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક આવી ગયો છે વિક્ટરી. કોઈ જગ્યા પર તમને વિક્ટરી મળી રહી છે, વિજય તમારો થઈ રહ્યો છે. કોઈના સગાઈ લગ્ન નેક્સ્ટ વીકમાં હોઈ શકે છે, એ ટાઈપની પણ એનર્જી મને આવી રહી છે. જે લોકો સિંગલ છે, જો બોયઝ છે તો એમની લાઈફમાં ધ વર્લ્ડનું કાર્ડ છે. ખૂબ જ સારી ગર્લની એન્ટ્રી થઈ રહી છે. એ જે લક્ષ્મી સ્વરૂપ હશે ને તમારી લાઈફ ચેન્જ કરી દેશે ઇન અ વેરી પોઝિટિવ વે. અને જે લોકો ગર્લ છે તો એમની લાઈફમાં પણ એક પાર્ટનરની એન્ટ્રી થઈ રહી છે જે તમારી બધી વિશ ફૂલફિલ કરશે, તમારી લાઈફને ખુશીઓથી ભરી દેશે. તો જે લોકો સિંગલ છે એ લોકો જે ભગવાનને મનાવી રહ્યા છે કે હવે મને મારા લાઈફ પાર્ટનર જલ્દીથી મળી જાય, તો નેક્સ્ટ વીકમાં બહુ વધારે પોસિબિલિટી છે કે તમને તમારા લાઈફ પાર્ટનર મળી જશે. તો જરૂરથી આ એનર્જીને પણ ક્લેમ કરજો 111 લખીને, અને જે વ્યક્તિ તમારી લાઈફમાં આવે એને પણ એક્સેપ્ટ કરજો, કારણ કે એ ડિવાઇન તરફથી તમારા માટે મોકલેલી વ્યક્તિ હશે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી નથી સારી. તમે ખૂબ જ થાકી ગયા છો. તમારા 7 ચક્ર મને તો બ્લોક દેખાડી રહ્યું છે. 8-9 દિવસ તમારી હેલ્થ સારી નથી રહેવાની. તડકો લાગી શકે છે, લૂ લાગી શકે છે, તાવ, કળતર, ગળું પકડાઈ શકે છે. એ ટાઈપની મને એનર્જી દેખાઈ રહી છે. તમે ખુશ નથી, વીકનેસ છે ખૂબ જ, એ ટાઈપની મને એનર્જી દેખાઈ રહી છે. તો કોઈ હીલર પાસે તમે નેક્સ્ટ વીકમાં હીલિંગ કરાવી શકો છો, જેથી તમારી હેલ્થ સારી રહે. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને જે મળી રહ્યું છે ડિવાઇન તરફથી, તમને જે આપવામાં આવી રહ્યું છે, જોબવાળા માટે ઇન્ક્રીમેન્ટ, બિઝનેસવાળા માટે કંઈ ગ્રોથ થઈ રહ્યો છે, પણ તમે એનાથી ખુશ નથી. તમને જે જોઈએ છે અને તમને જે મળી રહ્યું છે એ તમને ઓછું લાગે છે, તમારે હજી વધારે જોઈએ છે, એટલે તમે ખુશ નથી અને એક્સેપ્ટન્સના મોડમાં પણ નથી. એટલે તમે ગીવઅપ કરીને જતા, આ બધું છોડીને તમે જતા મને દેખાઈ રહ્યા છો કે તમે ડિવાઇનને મનાવતા દેખાઈ રહ્યા છો કે મને જે જોઈએ છે એ મને આપો, તમે મને જે આપી રહ્યા છો એ ઓછું છે, એ ટાઈપની મને એનર્જી દેખાઈ રહી છે. પણ એવું પણ હોઈ શકે કે ડિવાઇન તમને ધીમે ધીમે બધું આપશે. જે તમારી નીડ છે, જે તમે માગ્યું છે બધું તમને મળશે, પણ ધીમે ધીમે મળી શકે છે. તો 1 by 1 એક્સેપ્ટ કરતા જાઓ, ગીવઅપ નહીં કરો. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે કોઈ એક થોટ આપો કે જેને લઈને એ નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમના માટે ખૂબ જ સારું રહેશે. સ્નિઝોફ્રેનિયા, તમે ઝૂલી રહ્યા છો, નથી તમે આ બાજુ જઈ રહ્યા, નથી આ બાજુ જઈ રહ્યા, બંનેને પકડીને વચ્ચે ઝૂલી રહ્યા છો. તો આ સ્થિતિમાં તો તમે થાકી જશો. કોઈ એક નિર્ણય ઉપર આવો, કાં તો આ બાજુ વયા જાઓ, આ નિર્ણયને પકડો, કાં તો આ નિર્ણયને પકડો. આવી રીતે તમે ખૂબ જ થાકી જશો અને સર્વાઈવ નહીં કરી શકો, એટલે તમે નીચે પડશો, તો વધારે તમને નુકસાન થવાના ચાન્સ છે. તો કોઈ એક નિર્ણય ઉપર આવો, એવું તમારા માટે નેક્સ્ટ વીક માટે ગાઈડન્સ છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.